સાહેબ, કહેવાય છે કે રાજકારણ સેવાનું સાધન છે, પણ આ આંકડા જોઈને તમને લાગશે કે આ તો વિકાસનું સૌથી મોટું રોકાણ છે. જી હા, ચૂંટણીના ઢોલ વાગતા જ નેતાઓના મોઢે ગરીબોની વાતો સંભળાય છે, પણ શું તમે ક્યારે વિચાર્યું કે સેવા કરવાનું કહેતા આ નેતાઓ પાસે ખરેખર કેટલી મિલકત છે? આજે આપણે એવા 7 ચહેરાઓની વાત કરવાના છીએ જેમને તમે કદાચ સોશિયલ મીડિયા કે સ્ટેજ પર જોયા હશે, પણ આજે એમની તિજોરીમાં આંકડા જોઈને તમે ચોંકી જશો. કોઈની પાસે 17 કરોડની સંપત્તિ છે તો કોઈની પાસે લક્ઝરી ઓડી અને ફોર્ચ્યુનર. ચાલો શરૂ કરીએ આજનું આ સ્પેશિયલ એનાલિસિસ, નેતાજીનું સોગંદનામું. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રિયા રાવલ. સૌથી પહેલા વાત કરીએ વડોદરાની પોર બેઠકના અને વડોદરાના જાણીતા એવા ઇન્સ્ટા ઇન્ફ્લુએન્સર સ્ટાર એટલે કે અંકિતા પરમાર. આપણે અંકિતા પરમારને બધા જાણીએ છીએ કે ઇન્ફ્લુએન્સર સ્ટાર છે અને ઇન્સ્ટાગ્રામ પર એમની રીલ અને એમના વિડીયો જોરદાર વાયરલ થાય છે. પણ એક નજર કરીએ કે અંકિતાબેનનો જે અભ્યાસક્રમ છે એ છે બીકોમ. એમની જે રોકડ રકમ એટલે મતલબ કે હાથ ઉપર એ કેટલા પૈસા રાખે છે તો એ છે 1.44 લાખ. એફડીની વાત કરીએ તો એમની એફડી જેમને રજીસ્ટર કરાવેલું છે સોગંદનામું એ પ્રમાણે 3.50 લાખની એફડી એ ધરાવે છે. ઘરેણાની વાત કરીએ તો સોનાના ઘરેણા એમની પાસે 25 તોલા સોનાના ઘરેણા છે. જોઈ શકો છો કે સૌથી મોટો ખેલ તો અહીંયા જ છે. પછી વાત કરીએ વાહન એટલે કે એમની પાસે વ્હીકલ કેટલા છે તો સાદગી લોકોને એટ્રેક્ટ કરવા માટે એક્ટિવા છે, લક્ઝરી લાઈફ શો કરવા માટે એમની જોડે ફોર્ચ્યુનર છે. હવે વાત કરીએ જમીનની તો જમીન એમની પાસે પુનિયાદ ગામમાં 8 જગ્યાએ છે. હવે તમે વિચાર કરી શકો છો કે અત્યારે જમીનના ભાવ કેટલા છે અને અંકિતાબેન પાસે 8 અલગ અલગ જગ્યાએ જમીનનું રોકાણ છે. તમે સમજી શકો છો કે હું શું કહેવા માંગી રહી છું. હવે જોઈએ કે એમની પાસે મકાન, એમની પાસે 3 આલિશાન મકાન પણ છે. વિચાર કરો, સેલિબ્રિટી સ્ટેટસ અને નેતાગીરીનું આ કોમ્બિનેશન કેવું લાગ્યું? હવે વાત કરીએ વિજાપુર તાલુકા પંચાયતની ફુદેડા બેઠકના ભાજપના ઉમેદવાર નેહા સુથાર. આપણે સૌ જાણીએ છીએ નેહા સુથારને. વ્યવસાય સિંગર છે અને લોકલાડીલા અને લોક જાણીતા એવા નેહા સુથાર સિંગર તરીકે સારી ભૂમિકા ભજવે છે. પણ હવે જ્યારે એમને ભાજપ ઉપરથી ઉમેદવારી બેઠક ધરાવી છે ત્યારે એમના એક આંકડા જોઈ લઈએ કે જે એમને સોગંદનામામાં રજીસ્ટર કરાયા છે. 7 ઉમેદવારોમાં એક નેહાબેનનો જે આંકડો છે એ જોઈને કદાચ તમને હેરાની લાગશે કે દેખાવમાં જે સાદગી સિમ્પલતા ધરાવે છે, એમની જે પ્રોપર્ટી, બેંક બેલેન્સ, જે આંકડા અહીંયા શો થઈ રહ્યા છે એ બધા જ ઉમેદવાર કરતાં અલગ છે. હકીકત શું છે આપણે નથી જાણતા, પણ એમને જે સોગંદનામા પ્રમાણે જે રજીસ્ટર કરાવેલું છે એ આપણે એકવાર ચેક કરીએ. તો સૌથી પહેલાં નેહાબેનનો જે અભ્યાસ છે 12 પાસ. રોકડ રકમ એમના જણાવ્યા પ્રમાણે હાથમાં રાખે છે 45,000. એમની એફડી છે 43,000. ઘરેણા એટલે કે એમની પાસે જે સોનાના દાગીના છે એ છે કે 6 તોલા. મકાન અડાલજમાં એમનો એક ફ્લેટ પણ ધરાવે છે. હવે વાત કરીએ આપણે કે નેહાબેનનો જે આંકડો છે, કદાચ તમે જોઈને તમને બધાને લાગતું હશે કે સિંગર છે એમનો આંકડો આ કદાચ ના હોઈ શકે, બટ રિયાલિટી કંઈક અલગ છે. જે થોડા સાદા દેખાય છે પણ શું આ સાદગી જનતાને આકર્ષે? હવે વાત કરીએ લિસ્ટમાં ત્રીજું નામ છે સોનલ આહિર. આપ સૌ જાણતા હશો આપણા લોક સાહિત્યકાર માયાભાઈ આહિર. માયાભાઈ આહિરના દીકરી સોનલ આહિર જેમને લાઠી તાલુકા પંચાયતની ચાંવડ બેઠકમાંથી ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભરેલું છે. સૌથી પહેલા જોઈએ કે સોનલબેનનો અભ્યાસક્રમ. સોનલબેન BBA થયેલા છે. રોકડ રકમ એ રાખે છે 1.60 લાખ. વિચાર કરી શકો છો. અને એમની સંપત્તિ જે લિસ્ટ જોશો એ કોઈ સેલિબ્રિટીથી ઓછી નથી. સૌથી વાત અહીંયા કરીએ એફડી છે 5 લાખ. ઘરેણા એટલે કે સોનાના દાગીના તો એમની પાસે સોના એટલે કે ઘરેણા 44.1 તોલા. સમજી શકો છો તમે સોનાના ભાવ કેટલા આસમાને છે, ત્યારે સોનલબેન પોતે જ 44.1 તોલાના માલકીન છે. લક્ઝરી ગાડીઓના શોખ એમને જોરદાર છે. એમની પાસે ઓડી કાર છે, ઓરા હ્યુન્ડાઈ કાર છે. જમીન એમની ચામડ ગામમાં જે એમને રજીસ્ટર કરાવ્યું છે એ પ્રમાણે એમની પાસે ચામડ ગામમાં પોતાની જમીન પણ છે. હવે વાત કરી કે પિતાનું નામ એટલે કે માયાભાઈ આહિરનું નામ અને પોતાની નેટવર્થ, શું આ બંને ભેગા મળીને તેમને જીત અપાવશે? હવે જે નામ આવે છે એ નામ સાંભળીને તમારા કાન ઊભા થઈ જશે. જી હા, રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નંબર 2 કોંગ્રેસના ઉમેદવાર એવા નૈનાબેન જાડેજા. નૈનાબા જાડેજાને આપ સૌ ઓળખતા હશો. સૌથી પહેલા વાત કરીએ એમનો અભ્યાસક્રમ. નૈનાબા જાડેજા BSc નર્સિંગ કરેલું છે. એમની જે રોકડ રકમ જે હાથમાં રાખે છે એ છે 25,000 માત્ર. પણ
તેમની એફડી જાણીને તમે પકડાઈ જશો. હા, એફડી જાણીને તમારા કાન ખરેખર ઊભા થવાના છે. એમની એફડી છે 6.45 કરોડ. જી હા, સાચું જ સાંભળો છો, 6.45 કરોડ એમની એફડી છે. અને જો કુલ મિલકતની વાત કરીએ તો 17 કરોડથી પણ વધુ મિલકત છે. સોનાની વાત કરીએ તો ઘરેણા એમની પાસે 20 તોલા છે. વાહનની વાત કરીએ તો 2 ટુ વ્હીલર છે, i10 કાર છે, વર્ના કાર છે. હવે વાત કરીએ જમીનની, તો રાજકોટના આ સૌથી અમીર ઉમેદવારોમાં એક તરીકે આમનું નામ આવે છે. અને મકાનપુર ગામે પ્લોટ ધરાવે છે. મતલબ રાજકોટમાં આપણે વાત કરીએ કે સૌથી અમીર ઉમેદવાર તો એમનું નામ આવી શકે છે. ત્યારે તમારું શું કહેવું છે નૈનાબા જાડેજા વિશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હવે જ એક ફરી રંગીલા રાજકોટના બીજા જ એવા જાણીતા એક ચહેરો છે કે જેને આપ સૌ ઓળખતા હશો, એ છે આરજે આભા. આપ સૌ આરજે આભાને ઓળખો છો, આભા દેસાઈ, જેમને રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નંબર 10માંથી કોંગ્રેસનું ઉમેદવારીનું ફોર્મ ભરેલું છે. એમનો અભ્યાસ છે MBA. રોકડ રકમે રાખે છે 4.50 લાખ. એફડી ધરાવે છે 4 લાખની. સોના એટલે કે ઘરેણું એમની પાસે છે 5 તોલા ઘરેણા છે. વાહનમાં એ ટ્રાવેલિંગ માટે, મતલબ એમનો જે શોખ છે, એમનું જે ટ્રાવેલિંગનો શોખ છે, એમાં એ યુઝ કરે છે પોલો કાર. તો આપણે અહીંયા જોયું કે ભણેલા અને ગણેલા યુવા ચહેરા તરીકે આભા દેસાઈ મેદાનમાં છે. પણ શું જનતા ડિગ્રી જોઈને વોટ આપશે કે પાર્ટી? એ હવે વાત તમારે લોકોએ નક્કી કરવાની છે. હવે વાત કરીએ જાણીતા ગાયન કલાકાર એવા રાજલ બારોટની. આપ સૌ રાજલ બારોટને ઓળખો છો, જેઓ ઉના બેઠકના નગરપાલિકા વોર્ડ નંબર 7માંથી ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભરેલું છે. હવે વાત કરીએ રાજલબેનના અભ્યાસની, તો અભ્યાસ છે 10 પાસ. રોકડ રકમ રાખે છે 2 લાખ. એફડી છે 8.10 લાખ. ઘરેણા એમની પાસે છે 15 તોલા. વાહનમાં એમની જોડે જે કાર છે એ છે XUV 700 કાર. જમીનમાં એ ઉના તાલુકામાં 3 જગ્યાએ અલગ અલગ જમીન ધરાવે છે. વાત કરીએ મકાનની, તો ઉનામાં મકાન છે અને અમદાવાદમાં પણ એમનો એક ફ્લેટ ધરાવે છે. એટલે અમદાવાદ જેવા મેગા સિટીમાં એમનો એપ્રોક્સ 70 લાખનો આલિશાન ફ્લેટ પણ છે. શું 10 પાસ નેતા જનતાના આ પ્રશ્નો ઉકેલી શકશે? આ સવાલ સોશિયલ મીડિયા પર અત્યારે જોર પકડાઈ રહ્યો છે. અને છેલ્લે વાત કરીએ એવા ઉમેદવારની જેમના લુક અને પ્રોફાઇલ બંને પાવરફુલ છે, મનોજ નીનામા. આપ સૌ એમને ઓળખો છો, અરવલ્લીની ઓડ બેઠકના ભાજપના ઉમેદવાર અને પૂર્વ IPS મનોજ નીનામા. અભ્યાસ જોઈએ તો અભ્યાસ છે BCom LLB. રોકડ રકમ રાખે છે 10,000. એફડી છે એમની 25 લાખ. ઘરેણા છે એમની પાસે ટોટલ 22 તોલા. હવે વાત કરીએ વાહન, એટલે એમની પાસે હ્યુન્ડાઈ ક્રેટા છે અને વેન્યુ છે. જમીનની વાત કરીએ તો જાપ ચિતરિયા ગામમાં એમની જમીન છે. ગાંધીનગરમાં એમનો ફ્લેટ છે અને ફ્લેટની સાથે સાથે એમની દુકાન પણ છે. એટલે તમે વિચારી શકો છો ગાંધીનગરમાં 1.40 કરોડનો ફ્લેટ અને દુકાન છે, જ્યારે ઘરે ક્રેટા અને વેન્યુ જેવી શાનદાર ગાડીઓ છે. 22 તોલા સોનાના માલિક એટલે કે મનોજભાઈનો દબદબો જોઈને લાગે છે કે આ જંગ ખૂબ જ રોચક રહેશે. તો દર્શકો, આ હતા ગુજરાતના એ 7 સેલિબ્રિટી ઉમેદવારો કે જેમની સંપત્તિએ અત્યારે ચર્ચા જગાવી છે. કોઈ પાસે કરોડોની એફડી છે એટલે કે થાપણ છે, તો કોઈ પાસે આલિશાન બંગલા છે. એક સામાન્ય માણસ આખી જિંદગી આ બધું નથી કરી શકતો. હું વાત કરી રહી છું ના કે આ 7 ઉમેદવારોની. આપણે આપણી જિંદગીમાં કેટલાય ઉમેદવારો જોયા છે, કેટલા નેતાઓ જોયા છે કે જે રાતોરાત અમીર થયા છે. તો આપણે એક વિચારીએ કે એક સામાન્ય માણસ આખી જિંદગી મહેનત કરે ત્યારે માંડ એક મકાન બનાવી શકે છે, જ્યારે નેતાઓની પ્રગતિ ખરેખર વિચારવા જેવી છે. તમને શું લાગે છે, શું વધુ મિલકત હોવી એ નેતાની ક્ષમતા પર સવાલ ઉઠાવે છે કે પછી ભણેલા ગણેલા નેતાઓ જ સિસ્ટમ બદલી શકશે? તમારો જે પણ અભિપ્રાય હોય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવા જ વિડીયો માટે લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઇક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.